આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના એક અત્યંત રસપ્રદ મોડ ઉપર આપણે છીએ. દરિદ્રની ગર્તામાં સાવ ઝૂકી ગયા એવા પેથળ શાહ ભવિષ્યની અંદરમાં જૈન શાસનનો આટલો મોટો સિતારો કઈ રીતે બનશે? આજનું એમનું જીવન જોઈ અને કોણ કલ્પના પણ કરે? કોણ એવું દુસ્સાહસ કરી શકે કે આ વ્યક્તિ કે જે પોટલાઓ ફેરવે છે ધાન્યના અને દિવસના અંતે 5 સુવર્ણ મુદ્રા પણ નથી મેળવી શકતા, 1, 2 પાઈ 3 પાઈ જેવું મેળવી અને 3 જણા પોતાનું જીવન ગુજરાન કરી રહ્યા છે, એવા પેથળ શાહ જૈન શાસનના નહીં, આખાને આખા ગુજરાતના નહીં, ભારતભરના શ્રેષ્ઠતમ મંત્રીઓમાંના એક મંત્રી એ આજે રસ્તા ઉપર એના હાલ હવાલ જે રીતે દેખાય છે એ જોઈ અને ખરેખર આપણને એવું માનવું પડે આપણે કે આ જગતની અંદરમાં સમયથી મોટો કોઈ ચક્રવર્તી નથી. કાળ પુરુષ જ્યારે જે સમયે જે ઈચ્છે એ કરી શકે. એ ઈચ્છે તો કોઈ માણસની ધૂળ ધાણી થઈ જાય અને એ ઈચ્છે તો કોઈક માણસ ધૂળમાંથી પણ સુવર્ણ ઉત્પન્ન કરી દે. અને એટલે જ કોઈ નશો કે અહંકાર મનુષ્યએ પાડવા જેવો નથી, કારણ કે કાળ પુરુષને કોઈની શરમ નથી. એ સામે કોણ છે નથી જોતો. એ ચક્રવર્તીને પણ ગમે તેવા દૈવત્વથી પરિપૂજિત થયેલો હોય એવા ચક્રવર્તીને પણ એક સાથે તમામ સૈનિકોને એક સાથે મનમાં વિચાર આપે કે હું એકલો પાલખી છોડી દઈશ તો શું ફરક પડવાનો, અને એક સાથે બધા જ પાલખી છોડી દે અને પેલો ફક્ત સમુદ્રના તળિયે નહીં 7મી નરકના તળિયે જઈને બસે. કાળ પુરુષ, એને કોઈની શેહ નથી, કોઈની શરમ નથી. અને એટલે જ મનુષ્યએ પોતાનું કાર્ય પોતાના સમયે કરી લેવામાં શાણપણ છે. ક્યાંય સમયની સામે પડવામાં માલ નથી. પુરુષાર્થ કરીએ પણ પ્રારબ્ધનો પ્રતિકાર એ હંમેશા સંઘર્ષ અને સંતોષ જ આપે. પેથળ શાહ આ સત્યથી જાણકાર હતા અને પેથળ શાહથી વધારે જાણકાર કદાચ સમજણની બાબતમાં પ્રથમણી હતા. આમ પણ દુઃખની અંદરમાં જો કોઈક સ્ત્રી હોય સાથે તો એક વસ્તુ ચોક્કસ છે, કેટલીક આશાઓ જીવંત રહે છે. પુરુષનો ઉત્સાહ બહુ જ જલ્દી આગળ વધી જાય અને એટલો જ જલ્દી નીચે પણ ઉતરી જાય. સ્ત્રી છે કે જેને કોઈક સ્ટોપ લોસ હોય, કોઈક બોટમ હોય, એ અત્યંત ઉત્સાહિત પણ ન થઈ જાય અને અત્યંત નિરાશ પણ ન થઈ જાય. એ રે વચ્ચેના તરતમ ભાવોમાં રહે. અને આ પ્રથમણીના સહારે પેથળ શાહનું જીવન પસાર થઈ રહ્યું છે. અને એવામાં પેથળ શાહ જે નગરમાં છે એ વિદ્યાપુર નગરની અંદરમાં ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા, આપણી પાઠ પરંપરાનું એક રત્ન, એ પૂજ્યશ્રીના પધરામણા થયા. પૂજ્યશ્રી માટે લોકોની અંદરમાં જે બહુમાન ભાવ, જે અહોભાવ છે એના કારણે એમના દ્વારા થયેલા અનેકવિધ ચમત્કારોની વાતો જન જન સુધી પહોંચી રહી છે. એમની હારેનો હજી એક પ્રસંગ. એક નગરમાં આચાર્ય શ્રી ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા વિહાર કરીને ગયા. ત્યાં એમણે જોયું તો આખું નગર શાકિનીઓની ભય ભૂતાવળો વચ્ચે ભમતું હતું. અને વાત પણ સાચી નીકળી. જેમ જેમ સાંજનો સમય આવતો ગયો તેમ તેમ નગરની અંદરમાં શાકિનીઓના ડાકલા ડમકી ઉઠતા. લોકો તો ત્રસ્ત હતા પણ લોકોએ એને સ્વીકારી લીધું હતું. એટલે સંધ્યાનો સમય થાય પછી કોઈ બહાર જ ન નીકળે. આખું નગર જાણે આમ સોંપો પડી ગયો હોય એવી રીતે ઘરમાં ભરાઈને રહેતું, સતત ભયની ગ્રંથિમાં રહેતું કે આજે કોણ કોળીઓ થશે કોને ખબર છે. પણ જય ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજાને આ ભય ટાળવા યોગ્ય લાગ્યો. કેટલાય લોકોના સંકલેશનું કારણ કઈ રીતે ચાલે. એક રાતે શાકિનીઓ નગરમાં પ્રવેશે એ પૂર્વે જ એમણે મંત્ર જાપ્યો અને એ મંત્રના કારણે આખી રાત નિર્વિઘ્ન રહી. શાકિનીઓ અંદર પ્રવેશી જ ન શકી. લોકોના મનમાં
આ બહુ કુતૂહલ થયું કે આવું કેવી રીતે બન્યું. ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજા પાછું પોતે કોઈ સુકૃત કર્યા પછી એની જાહેરાતો નથી કરતા, કારણ કે સુકૃત કરવાનો આશય એ લોકોમાં પ્રસિદ્ધ થવાનો નથી, લોકોને સહાયભૂત થવાનો છે. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, અને આમ ને આમ થોડા દિવસ ચાલ્યો. શાકિનીઓ અંદર પ્રવેશી નથી શકતી. એક આખું કવચ જાણે નગરની આસપાસ સાહેબે પોતાની એક પાટ ઉપર બેઠા બેઠા આખા નગરની આજુબાજુ ઊભો કરી દીધો. શાકિનીઓ જાણે દાંત પીસી પીસીને કહી રહી હતી અંદર અંદર, હવે તો આ આચાર્યની વાત છે, મંત્ર જપ કરવો વિસરી જવાય, એની તક શોધીએ, જેવી તક મળે ને એવું તરત જ જો આ આચાર્યને પકડી ન લઈએ તો અમારી નામ શાકિની નહીં. અને એક દિવસ એવું થયું કે ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજા કોઈક ને કોઈક બીજા કાર્યમાં રહી ગયા, અને એ દિવસે સાંજના સમયે જાપ કરવાનો રહી ગયો, ભવિતવ્યતા. અને આ શાકિનીઓએ ડાકલા ઘુમાવીને રાસડા લીધા. જેવા નગરમાં પ્રવેશ્યા તરત જ આચાર્યદેવની પાટ આગળ આવીને ઊભા રહી ગયા. વેરની વસૂલાત કરવા માટે સીધા ત્યાં આવ્યા. પાઠ સહિત આચાર્ય ભગવંતને ઉપાડવા માટે એ લોકોએ મહેનત કરી, પણ આચાર્ય ભગવંત જાગી ગયા હતા. એટલે એમણે તરત જ એ મંત્રની સામે બીજો એક બળવાન મંત્ર જપ્યો, અને આ બળવાન મંત્ર જપ્યા પછીથી એક નાનકડી સોય બાજુમાં પડી હતી, એ સોય એમણે શાકિનીઓની સામે ફેંકી. ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાની એ મંત્ર શક્તિનો પ્રભાવ કે એમની એક સોયના કારણે આ ડાકીનીઓ જ્યાં હતી ત્યાં પથ્થરની પૂતળીઓ બની અને જડાઈ ગઈ. અને ચીસાચીસ, વેદનાનો પાર નહીં. પોતે એવા જકડાઈ ગયા કે હલી પણ ન શકે, અને ધીરે ધીરે મૃત્યુની વેદના પોતાને લાગવા લાગી. અને સાહેબનો આ પ્રભાવ જોઈ એવા ભયપૂર્વક થરથરી ગયા કે એ લોકો જોર જોરથી માફી માંગવા લાગ્યા. ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાને વ્યક્તિગત માફીમાં તો કોઈ રસ હતો જ નહીં. તમે મારી માફી માંગો એનાથી શું, મને ક્યાં તમારી સાથે વેર છે, પણ નબળા તત્વોને સજા મળવી જોઈએ, નહીં તો આ સૃષ્ટિની અંદરમાં સજ્જન પુરુષો એ સજ્જનતા પરનો વિશ્વાસ ખોઈ બેસે. અને એટલા માટે આ શાકિનીઓને ફરી ફરીને આ રીતે આ નગરમાં ન આવવાના શપથ લેવડાવ્યા. એમણે કબૂલાત કરી, પગે લાગ્યા, વિનવણી કરી, અને પોતાની પૂર્ણ કટિબદ્ધતા દેખાડી કે આ નગરમાં અમે બીજી વાર પ્રવેશ પણ નહીં કરીએ. એ તો ખરું જ, આ નગરના દૂર દૂર સુધી અમે દેખાશું કે ડોકાશું પણ નહીં, બસ આપ અમને છોડી દો. અને ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાએ ક્ષમા શ્રમણકોનું નામ, એમણે આ શાકિનીઓને ક્ષમા આપી. ફરીથી મંત્ર જે પોતે બોલ્યા હતા એ મંત્રમાંથી એમને મુક્તિ આપી. મંત્ર વિદ્યાના કેવા અઠંગ અભ્યાસી હશે, કોઈ ભય નહીં, પૂર્ણપણે જાણે અભયનું સામ્રાજ્ય હોય. શારદા માતાની કૃપા કેવી હશે એમના પર. ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજા માટે એમના જીવનનો આ જે પ્રસંગ છે ને, એ આજે પણ આપણી પેઢીને, આપણને બધાને, આ જનરેશનને ગૌરવથી ઉછળવા જેવો આ પ્રસંગ. સાહેબનું જ્ઞાન કેવું, તો કે એકવાર એક જ રાતમાં આચાર્ય શ્રી ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજાએ યમકબદ્ધ 8 સ્તુતિઓનું સર્જન કર્યું હતું. હવે આપણી માટે તો આ સાવ નવો શબ્દ છે, કોઈ ફોરેન લેંગ્વેજનો શબ્દ હોય ને એવું લાગે આપણને, ભલે છે પોતીકી સંસ્કૃત ભાષાનો, પણ આપણને ક્યાં એમાં રસ છે. આપણને ફ્રેન્ચ ભણવું છે, જર્મન ભણવું છે, અંગ્રેજી તો ચાલો રિક્વાયરમેન્ટ છે, સમજી શકાય એમ છે, પણ બીજી ભાષાઓ તો જે ઘેલા થઈને આપણે ભણી રહ્યા છીએ, એની સામે આપણી પોતાની ભાષા સંસ્કૃત, પ્રાકૃત, આવું બધું ભણવાનું તો સ્વપ્નમાંય વિચારણામાં નથી. અને એટલે આવા શબ્દો આપણને નવા લાગે. યમકબદ્ધ, યમક એટલે શું? યમક એટલે જેમાં અક્ષરો એના એ જ હોય પણ એનો અર્થ અલગ નીકળતો હોય એવા પદ. એટલે કે સાગર શબ્દ ફોર એક્ઝામ્પલ છે,
તો યમક એટલે એવા શ્લોક કે જેની અંદર સાગર શબ્દથી જ આખો શ્લોક બને. વારે ઘડીએ સાગર શબ્દ આવે, પણ દરેક વખતે આ સાગર શબ્દનો અર્થ અલગ હોય, એનો રેફરન્સ પણ અલગ, એનું ગ્રામર પણ અલગ, એનો મિનિંગ પણ અલગ, પણ શબ્દ એનો એ. અને આવા શબ્દો દ્વારા એક શ્લોક બને. અને એવા 8 શ્લોકની રચના સ્તુતિ રૂપે, પરમાત્માની સ્તુતિ રૂપે એમણે એક રાતમાં કરી હતી. સાહેબનું આ જ્ઞાન, સાહેબની આ અપૂર્વ વિદ્યાશક્તિ એ આપણા માટે ક્યારેય ગૌરવનું સ્થાન બની નથી, કારણ કે આપણને ખબર જ નથી. જે પ્રજાને પોતાના પૂર્વજોનો ઇતિહાસ ખ્યાલમાં નથી, એ પ્રજા ઇતિહાસ ક્યારે સર્જી શકે? એ અશક્ય છે. એ ફક્ત ને ફક્ત ઘેટા બકરાની જેમ એને જે મળે, જે જોવા મળે, જે સાંભળવા મળે એ ટ્રેન્ડને ફોલો કરી અને પોતાનું જીવન પૂરું કરી નાખે. ધર્મગોસ્વામીશ્વરજી મહારાજાનો હજી એક પ્રસંગ. એકવાર આચાર્ય દેવે સાગર કાંઠે રહી અને મંત્રના જાપથી એ સાગરને પોતાનો સેવક બનાવ્યો. રોજ મંત્ર જાપ કરે અને ચેલેન્જ કેવી કે આ સાગરને, સમુદ્રને પોતાનો સેવક બનાવ્યો. અને એમણે બનાવ્યો. જેવો જાપ પૂરો થયો એટલે એમના સેવક બનેલા એ સાગરે પોતે પોતાના ગુરુ ભગવંત સમજી અને એ સમુદ્રના અધિષ્ઠાયક દેવે આ આચાર્ય ભગવંતને મોજાથી, એટલે જે સમુદ્રમાં મોજા ઉડે છે, જે એનો હાથ ગણાય સમુદ્રનો, એ મોજા દ્વારા સૂરીજીને રત્નોનું ભેટણું એમની આગળ ધરી અને જાણે ગુરુવંદન કરતા હોય સમુદ્રદેવ, એ રીતે સાહેબ જ્યાં બેઠા હતા એની આજુબાજુ રત્નો વેરી દીધા. એ પણ સમુદ્રના પેટાળમાંથી નીકળેલા રત્નો. આવા તો કેટલા ચમત્કાર, કેટલી વાતો. ધર્મગોસ્વામીશ્વરજી મહારાજા એ એક પછી એક આવા ચમત્કારોનું નવસર્જન કરવા માટે જાણે જન્મ્યા હોય એવું એમનું જીવન હતું. વિદ્યાપુરના નગરવાસીઓ એક પછી એક આવી ઘટનાઓ જે એમને સાંભળી છે, એ ઘટનાઓ એકબીજા સાથે બેસી અને એકબીજાને શેર કરી રહ્યા છે. એકે વાત કાઢી કે પેલા દેવપત્તનની તો વાત તમને ખબર છે? ત્યાંનો યક્ષ કપરદી, એ જૈનોનું જેવું નામ સાંભળે ત્યાં એની આંખ લાલગુમ બને. અને પોતે બૌદ્ધિક ધર્મને માનતો, બુદ્ધ ધર્મને. પણ આચાર્ય ભગવંતે એ કપરદીને પણ પોતાને વશ કરી દીધો, યક્ષને. એમણે એવો મંત્ર જાપ કર્યો કે પેલો કપરદી એ પૂર્ણપણે ધર્મગોસ્વામીશ્વરજી મહારાજાના પગે આવીને પડી અને એમના સામ્રાજ્યને, એમની આણને એને સ્વીકારી લીધી. અને સાહેબ પણ કેવા સ્માર્ટ. જે જિનેશ્વર ભગવંતોનું એ અપમાનને આશાતના કરતો હતો, એ જ જિનેશ્વર ભગવંતોની રખેવાળીનું કામ એમને સોંપી અને પછી સાહેબે ત્યાંથી વિહાર કર્યું. દેવપત્તનનું એક નાનકડામાં નાનકડું કોણ નગરનું એ પૂજ્યશ્રીને સલામ કરે એવું હતું. એક જૈનનો બચ્ચો એ સાહેબ ખાતર જીવ આપી દે ને તો પણ ઓછો પડે એવો આ ઉપકાર હતો. કારણ કે જો પેલો કપરદી એ બેફામ બન્યો હોત તો કદાચ દેવપત્તનનું એક પણ જિનાલય નહીં, એક પણ જૈન શ્રાવક પણ ન બચ્યો હોત. અને આ ધર્મગોસ્વામીશ્વરજી મહારાજાની મંત્ર શક્તિ એક જગ્યાએ બેઠા બેઠા કામ કરી આપે. આપણે આજે આ મિસ કરીએ છીએ. આપણે સ્થૂળની શક્તિઓ ઉપર એટલા બધા નિર્ભર થવા લાગ્યા. આપણે એટલે શ્રાવક શ્રાવિકાઓ તો ખરા જ, પણ ક્યાંક ને ક્યાંક ગુરુ ભગવંતો પણ સ્થૂળની શક્તિઓ ઉપર એટલું બધું આપણે વજન મૂકવા લાગ્યા છેલ્લા કેટલાક વર્ષોથી કે આપણે આમ જાણે આભ ફાટ્યું છે અને થીગડા મારવા માટે બધે દોડાદોડ કરી રહ્યા છીએ. પણ ઓલી જે સૂક્ષ્મની શક્તિઓ હતી, એક પલાઠી લગાડીને બેસેલો સાધક એ આખા જગત માટે ઉપકારક છે. એ વાત ક્યાંક ને ક્યાંક ભૂલાતી ગઈ. સૂક્ષ્મની તાકાત ઊભી કરવાનું જે એક સૌથી મોટું બળ હતું, એ બળ ક્યાંક આપણી વચ્ચેથી સરકી ગયું. અને એટલે આ સ્થૂળની તાકાતમાં રજડપાટ કરીએ છીએ
અને તેમ છતાંય આપણો ક્યાંય આરો આવે એવું લાગતું નથી. ધર્મગોસ્વામી સુરીશ્વરજી મહારાજા એ આવા સૂક્ષ્મ બળના અધિપતિ હતા. આકાશના તારા ન ગણી શકાય એમ ધર્મગોસ્વામી સુરીશ્વરજી મહારાજાના ચમત્કારોની વાતો પણ ગણી ન શકાય. ઉજ્જૈની નગરીમાં એક યોગી હતો, જે યોગીથી આખો સંઘ તંગ થઈ આવી ગયેલો. મેલી વિદ્યાની સાધના અને આ સાધનાના બળે એણે ઉજ્જૈની નગરીની અંદરમાં જૈન સાધુઓનો પ્રવેશ બંધ કરાવડાવ્યો. વર્ષો સુધી પ્રવેશ બંધ રહ્યો. સાહેબ સુધી આ વાત પહોંચી અને સાહેબે તરત કીધું કે જો પેલો યોગી એ સાપ છે તો હું ગરુડ છું. અને એમણે સામી છાતીએ પડકાર ઝીલીને ઉજ્જૈની નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એટલું જ નહીં, પ્રવેશ કર્યા પછીથી એ યોગી ઉપર એમણે તાત્કાલિક ધોરણે નાગપાશ છોડ્યો. યોગી પોતે જ એના બંધનમાં જકડાઈ ગયો અને આચાર્ય દેવની સામે એ ગાય બની અને એમને આંસુ વહવા લાગ્યો. બધાની સામે રાજા વગેરે બધાને ભેગા કરી અને ધર્મગોસ્વામી સુરીશ્વરજી મહારાજ સાહેબે એની પાસે શપથ લેવડાવ્યા કે આજ પછી એ ક્યારે પણ કોઈ પણ જૈન સાધુ નહીં, કોઈ પણ સંતની સામે આંખ ઊંચી કરીને નહીં જુએ. અને શપથ લેવડાવ્યા પછીથી એ બિચારાનો છુટકારો થયો. બધા મોંમાં આંગળા નાખી નાખીને આ વાતો સાંભળે છે. શું આ જૈન શાસનના શિરતાજ કહી શકાય એવા આચાર્ય ભગવંતની શક્તિઓ, અદ્ભુત, અલૌકિક, અમાપ શક્તિઓ. હજી આ વાતો પરથી બહુમાન અહોભાવની ધારા પરાકાષ્ઠાએ જાય એ પહેલાં તો હજી એક જણ બોલ્યો, અરે તમને મુખ્ય વાત તો ખબર જ નથી. તો કે કઈ? તો કે પેલી સર્પદંશની વાત. એ વળી શું છે? તો કે છે સાંભળો, સાંભળવા જેવી વાત છે. આવા પ્રસંગ છે ને જીવન આખા દરમિયાન એકાદ વાર પણ સાંભળવા મળે તો બી ઘણું. બોલ તો ખરો ભાઈ, શું છે? તો કે એક વખત આચાર્ય દેવ ધર્મગોસ્વામી સુરીશ્વરજી મહારાજાને એક કાતિલ સાપે ફૂફાટ ભર્યો ડંખ દીધો અને સાહેબને પોતાને જ ડંખ લાગ્યો. હવે ઉપચાર કોણ કરે? ધીરે 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 સાહેબ બેહોશી તરફ જવા લાગ્યા. આખો સંઘ બેબાકડો બની ગયો. જેને જે સૂઝ્યું તે ઉપચાર કરવા લાગ્યા. ગારુડીને બોલાવો, વૈદ્યને બોલાવો, આ કરો તે કરો, બધા ઉપચારો બધા કરવા લાગ્યા. પણ પેલો સાપ એ ભયંકર હતો અને એટલું જ ભયંકર હતું એનું વિષ. શરીરમાં વિષની તીવ્ર અસરો વર્તાવા લાગી. વૈદો પણ સમજવા લાગ્યા કે આમને આમ રહ્યું તો સાહેબ બહુ ઝાઝું નહીં ખેંચી શકે. અને વેદના એટલી બધી કે વેદનાના કારણે પેલું શરીર જે છે સાહેબનું એ મૂર્છિત થઈને પડ્યું. સંઘની વિમાસણ વધવા લાગી. જેમની પાસેથી ઉપાય મેળવવાનો છે એ જ મૂર્છિત થઈને પડ્યા છે. અને સાહેબ અગર જો એક પહેલો નંબર હતા તો બીજા નંબરે કોઈ માણસ 100 નંબર સુધી દેખાય નહીં એવું. અને એટલે કોની પાસેથી શું ઉપાય લાવવો એ સમજાય નહીં. સંઘની વિમાસણો વધી, સંઘની અંદર રુદન વધ્યું, જાપ વધ્યા, પ્રાર્થનાઓ વધી અને સાહેબની આંખ થોડીક ક્ષણ માટે ખુલી. એમણે જોયું કે આ સંઘ તો સિસકારા નાખે છે, આટલું રુદન કરે છે. આ અવસ્થામાં પણ, મૂર્છિત અવસ્થામાં પણ સાહેબે મંત્ર જાપ દ્વારા ભવિષ્યમાં ડોક્યું કર્યું. સંઘ વિનવણીઓ કરે છે, સાહેબ કંઈ રસ્તો આપો, સાહેબ કંઈ રસ્તો આપો. અને ત્યારે આ મહાપુરુષ સંઘને સાંત્વના આપતા કહે છે કે કાલે સવારે જંગલમાંથી એક કઠિયારો આ બાજુ આવતો હશે. લાકડાના એના ભારામાં એક વનવેલડી હશે, જે વનવેલડી વિષનાશક છે. એ વેલડીનો લેપ જો થાય તો આ સાપના ઝેરની પીડા જે છે એ ઓછી થશે. થોડી ક્ષણ સાહેબ પાછા આંખ ખુલી રહીને ફરી પાછા મૂર્છિત થઈ ગયા. બધાના મનમાં ચિંતાઓ સળવળી. સાહેબે કીધું છે એટલે કથન તો અસત્ય હોઈ જ ન શકે, પણ આખી રાત કાઢવાની. આખી રાત સંઘ ત્યાં રહ્યો. એક વ્યક્તિ એવો નહીં કે જે પોતાના ઘરે ગયો હશે. સાહેબની મૂર્છા એ બધાની મૂર્છા, સાહેબની પીડા એ બધાની પીડા. અને ખડે પગે આખી રાત ઊભા રહેલો એ સંઘ ફક્ત રાહ જોતો હતો સવાર પડે અને સાહેબે કીધેલી દિશામાંથી કોઈ કઠિયારો આવે. અને એવામાં જ
લોકોને એ જ દિશામાંથી એક કઠિયારો આવતો દેખાયો. લોકોમાં જોમ આવ્યું, હોશ આવ્યા અને હોશમાં ને હોશમાં બધા ભાગ્યા કઠિયારા પાસે. સાહેબે કહ્યું હતું એમ એનો આખો લાકડાનો ભારો ખરીદી લીધો સંઘે. પૈસા આપવા માટે પડાપડી થવા લાગી. કારણ કે આ લાકડા ન હતા, આ લાકડાની અંદર જે એક વેલડી હતી એ વેલડી આપણા ગુરુ મહારાજના આખાને આખા પ્રાણને બચાવનારી છે. સટાસટ એ કઠિયારાના લાકડાઓમાંથી પેલી જે વેલડી હતી એ વેલડી શોધાય. સમજ ન પડી કે આમાંથી કઈ વેલડી હશે કે જે વિષને હરી લેશે. તો જેટલી પણ વેલડી આવી હતી એ બધા જ વેલડીને વાટી અને એનો લેપ બનાવાયો અલગ અલગ રીતે. લોકો લાગી પડ્યા. ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજાનું કથન છે, ક્યારે પણ અસત્ય કે મિથ્યા ન થઈ શકે. અને એ લેપ સાહેબના પગે લગાડવાનું શરૂ થયું. અને એમાંની એક વેલડી એ વિષ મારક વેલડી, એ વિષહર વેલડી જે છે એનો લેપ લાગ્યો. કેટલીક ક્ષણોની અંદરમાં સાહેબની આંખ ખુલતી થઈ. ધીરે ધીરે આખું ઝેર ખેંચાયું અને સાહેબ સ્વસ્થ બન્યા. ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા શું હતા અને એમની શક્તિઓ શું હતી એનો આખો ને આખો આ તાદ્રશ ચિતાર એ જૈન સંઘે મેળવ્યો. પોતે જ બીમાર પડ્યા છે અને પોતે જ સંઘની વિનવણી છે એટલે એ રસ્તો પણ આપે છે. શું નિસ્પૃહતા! પોતાના પ્રાણની ચિંતા નથી, પણ સંઘ અત્યારે સીધાય છે એની ચિંતા છે. આચાર્ય એ છે કે જે સંઘના રક્ષક બને, સંઘની માટે નબળો વિકલ્પ પણ થાય. એ આચાર્ય કઈ રીતે હોય? ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજા એમના જીવનના બીજા પ્રસંગો અને મુખ્યતયા આપણા કથાનાયક સાથેના પ્રસંગો એ કેવા રહ્યા એ વાત જાણવા ફરી આવતીકાલે મળીએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.